ઉત્તર ભારતમાં હિમવર્ષા તથા વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. વળી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ત્યારે અગત્યનો સવાલ એ છે કે હવે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં શું ફેરફાર આવશે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ધુમ્મસના કારણે વાહન વ્યવહાર, રેલવે તથા ફ્લાઇટ્સની અવરજવર પર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડી પડવા લાગી છે, પરંતુ ભૌગોલિક કારણસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી કેટલા દિવસ સુધી ગુજરાતમાં ઠંડી અનુભવાશે તથા તેમાં કેટલો મોટો ફેરફાર થશે. આ સિવાય પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા ઊભું થયું છે, જેની આંધ્રપ્રદેશથી લઈને તમિલનાડુ સુધીના કિનારાના વિસ્તારમાં અસર થશે. પરંતુ શું તેની અસર ગુજરાત ઉપર થશે? ઠંડી કે માવઠું, આગામી 5 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે અગત્યની માહિતી આપણે મેળવવાની છે. હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નલિયામાં 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ ગાર શહેર બન્યું છે. વહેલી સવારમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહે તેવા અણસાર છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો હાલ ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો જે છે તે ચાલી રહ્યા છે અને આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. તે પછી 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 5 દિવસ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરા અને પવનને કારણે કડકડતી ઠંડી પડશે. 9 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ નહીં જોવા મળે. હવામાન વિભાગે આ અગત્યની માહિતી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે. આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે, જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી અને વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે. ત્યારે ખાસ વાત કરવાની છે લાનીનાની. લાનીના આવશે કે કમોસમી વરસાદ, તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતના હવામાન પર હાલ લાનીનાની ગાઢ અસર થશે, જેથી આવનારા 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તર ભારતમાં બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. સર્વપ્રથમ અગત્યનો સવાલ એ છે કે આ લાનીનો શું છે? લાનીના એ અલનીનો સાઉથર્ન ઓસિલેશન ENSO નો ચક્રનો એક ભાગ છે. લાનીના એ અલનીનાનો વિરોધ અસર છે. આ સમયગાળા દરમિયાન પૂર્વીય અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઠંડુ થઈ જાય છે. આ ઠંડુ પાણી પવનની દિશા અને ગતિમાં ફેરફાર લાવે છે, જે વૈશ્વિક સ્તરે વરસાદ, તાપમાન તેમજ વાવાઝોડાની પેટર્નને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે જોઈએ તો લાનીના 2 થી 7 વર્ષના ચક્રમાં જોવા મળે છે અને તેની અસરો કેટલાક મહિનાઓથી લઈને 2 વર્ષ સુધી રહી શકે છે. ભારતના ભાગોમાં લાનીનાની શું અસર થાય છે, હવે તેની વાત કરીએ. ભારતમાં લાનીનાની અસર સામાન્ય રીતે સારા ચોમાસાના રૂપમાં જોવા મળે છે. લાનીના વર્ષો દરમિયાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના રહે છે, જે કૃષિ માટે ફાયદાકારક સાબિત થાય છે. જો કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. હાલ શિયાળાની ઋતુમાં જો લાનીના અસર કરે તો કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ત્યારે ખેડૂતોએ ખાસ અત્યારે જ હવામાનની પેટર્નો બદલાઈ રહી છે અને ગમે ત્યારે કમોસમી વરસાદ થઈ જાય છે. ત્યારે ખેડૂતોએ ખાસ પોતાના કૃષિ પાકોને પિયત આપવાનું હોય. ખાસ કરીને શિયાળુ પાકોને જો પિયત આપવું હોય તો ચોક્કસથી હવામાન જોઈ અને પિયત આપવું હિતાવહ રહેશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. શિયાળો અને ઠંડી પણ હવે જામવાની છે અને 14 જાન્યુઆરી આસપાસ પરેશ ગોસ્વામી સાથે આપણે વાત કરી હતી, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે 14 જાન્યુઆરીથી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી શકે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં થશે એવી શક્યતા ઓછી છે. પરંતુ ખેડૂતોએ સાવચેતીના ભાગરૂપે પોતાના પાકના સંરક્ષણ માટે યોગ્ય પગલાં હવામાન જોઈને લેવા જોઈએ.
આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.